નીટના પ્રશ્ન આવ્યા હાલ બાળકો બસ મોટું બંધ બધાનું આપણે નીટના પૂછાયેલા પ્રશ્ન કરતા હતા એમાં કેટલામાં એમસીક્યુ આવ્યા હતા 59 નીટના પૂરા થઈ ગયા ત્રીસ હાલો નીટમાં 30 સુધી જેને પ્રોબ્લેમ હોય આગળ 1 થી 30 માં તો બોલો 21 એ અવમંદિત ગતિનો છે નથી કરવાનો 34મો પ્રશ્ન જો ભાઈ એમ દળ સરળ આવર્ત દોલનો કરે છે તો સમતોલન સ્થાનથી અંતિમ બિંદુની વચ્ચે એટલે સમતોલન સ્થાનથી અંતિમ બિંદુ એટલે કંપ વિસ્તાર એની વચ્ચે એટલે a/2 અંતરે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે 1/k² y બરાબર a/2 મૂકો ત્યાં a/2 1/k² આ શું છે આ કુલ ઉર્જા છે તમે લખાય ને E/4 જવાબ આવે બી ઓપ્શન 40 સુધી બોલો નથી કરવાનો ઔષધ ખરા પણ અવમંદિત ગતિ પ્રણાલી દોલનો બધું નીકળી ગયું છે શું કામ તમે કરો છો 40 સુધી છે 50 સુધી પેલા 42મો પ્રશ્ન જો પ્રશ્ન નંબર 42 એમ દળ અને એ આર્છદનું ક્ષેત્રફળ ધરાવતો લાકડાનો ચોરસ ટુકડો રોજ જેટલી ઘનતા ધરાવતા પાણીમાં તરે છે આ ટુકડાને સહેજ દબાવીને છોડી દેતા તેની સરળ ગતિનો આવર્તકાળ શોધો હાલો મેં તમને આ ભણાવેલું છે આ ટુકડાને ધારો કે એક જેટલો નીચે ખસેડું તો ઉત્પલાક બળમાં વધારો કેટલો થાય એક ડૂબેલું તો વધશે કેટલું એક જેટલો નીચે ખસેડું તો એ ઇન્ટુ પ્રવાહીની ઘનતા આ ઉત્પલાક બળ થઈ ગયું ઉત્પલાક બળમાં વધારો આટલો થાય x જેટલો ખસેડો ને થઈ અને f બરાબર kx સાથે સરખાવો k ની કિંમત કેટલી છે a rho g આવર્તકાળનું સૂત્ર શું t બરાબર 2π√m/k m/k k i rho a rho g હાલો હવે ઓપ્શન જો t proportional to √m છે એવો ઓપ્શન નથી 1/√m છે એટલે ખોટો t proportional to √1/√a છે જો એ ઓપ્શન છે જોઈ લો c દેખાડો t proportional to શું છે 1/√a જવાબ આવે એનો c ઓપ્શન 45મો ગણવાનો 43મો પ્રશ્ન જો સરળ આવર્ત ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જા k0 cos² ω t સૂત્ર મુજબ છે તો મહત્તમ સ્થિતિ ઉર્જા ને કુલ ઉર્જા અનુક્રમે કેટલી હશે કુલ ઉર્જા એટલે શું થાય ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા મને એમ કે તો આ ગતિ ઉર્જા છે જો આપી છે ને આ 1 થાય ને આ cos વિધેય 1 થઈ જાય ત્યારે આ ગતિ ઉર્જા મેક્સિમમ થઈ જાય તો આ મેક્સિમમ ગતિ ઉર્જા કેટલી થાય તો સ્થિતિ ઉર્જા ત્યારે કેટલી હશે 0 મહત્તમ ગતિ ઉર્જા થાય સ્થિતિ ઉર્જા 0 થઈ જાય મહત્તમ સ્થિતિ ઉર્જા થાય ગતિ ઉર્જા 0 થઈ જાય હાલો તો કુલ ઉર્જા કેટલી મળી k0 હવે પાછું સૂત્ર મૂકો E બરાબર k + u હાલો કુલ ઉર્જા કેટલી મળી હાલો આ 0 થાય તો આ શું થઈ જાય મેક્સિમમ આ 0 તો આ મેક્સિમમ થઈ જાય તો મેક્સિમમ સ્થિતિ ઉર્જા કેટલી મળી k0 આ તો કુલ ઉર્જા k0 મહત્તમ સ્થિતિ ઉર્જા k0 જવાબ આવે k0 ઓપ્શન આવશે c ઓપ્શન કેટલામાં 45મો MCQ નંબર 45 હાલો આ સ્પ્રિંગ સાથે એક પાટિયું બાંધેલું જોઈ રહ્યું અને આમ શિરોલમ દોલનો કરે છે આવા પ્રશ્ન આગળ ઘણા બધા આવ્યા કોઈ બોલ્યું નહીં આ પ્રશ્ન બોલ્યા આ પાટિયું આમ ઉપર નીચે દોલન થાય છે આમ આની ઉપર એક બ્લોક મૂક્યો છે આ બ્લોક નાના દોલન આમ શિરોલમ કરવાનું મોસ્ટ એમપી પ્રશ્ન ઘણી વાર JEE માં પૂછાયેલો છે આ પ્રશ્ન આમ દોલન થાય હાલો હવે સાંભળો તો
મને એમ કહેતો આ બ્લોક ને અહીંથી મૂકવું તો કેટલા પ્રવેગથી નીચે જાય બ્લોક? જી પ્રવેગથી. ઓકે, હવે સાંભળજો, આ પાટિયા ઉપર આ બ્લોક મૂક્યો છે ને આને તમે દોલનો કરાવો છો, તો મને એમ કહેતો ખાલી આ સંપર્ક છૂટે તો કઈ જગ્યાએ છૂટવો જોઈએ? આમ આમ દોલન થતું હોય તો સંપર્ક છૂટે તો કઈ જગ્યાએ છૂટવો જોઈએ? ઉપર, કારણ કે આ પાટિયું આમ ઉપર જાય, ત્યાંથી કંપ વિસ્તારે ક્યાં આવશે? નીચે. એટલે ડાયરેક્શન બદલાય તો બેન સંપર્ક શું થઈ જાય? તો પેલા તો સંપર્ક છૂટે ને તો કંપ વિસ્તારે છૂટે, એટલું યાદ રાખવાનું. યાદ રહ્યું? હાલો, મેં તમને કીધું આ બ્લોક ને હું મૂકું તો કેટલા પ્રવેગથી નીચે જાય? હવે આનો પ્રવેગ જી કરતા વધી જાય તો પાટિયાનો, તો બે વચ્ચેનો સંપર્ક શું થાય? તો મેક્સિમમ પ્રવેગ તમે દોલનનો રાખી શકો જી જેટલો. કેટલો? જો જી કરતા વધારે પાટિયાનો પ્રવેગ થયો તો આનો તો જી જેટલો જ રહેવાનો છે, આને જી કરતા વધી જાય શું થઈ જાય? છૂટા પડી જાય. તો ઈ ખબર પડી જાય કે મેક્સિમમ પ્રવેગ તમારે જી જેટલો રાખો. મેક્સિમમ પ્રવેગ નું સૂત્ર શું? ઇઝ ઇક્વલ ટુ જી. આમાં શોધવાનું શું કીધું તમને? દાખલા નંબર 45. હાલો, આમાં તમારે શોધવાનો છે કંપ વિસ્તાર. શું શોધવાનો છે? હાલો, ઓમેગા નું સૂત્ર બધાને આવડે. ઓમેગા બરાબર અંડર રૂટ કે બાય એમ થાય. હાલો, કે ને એમ આપ્યા છે રકમમાં. જો બળતણાક આપ્યો 200. દળ મૂક્યું છે 2 કિલો, એટલે 100 નું વર્ગમૂળ 10, 10 નો વર્ગ 100. આ એ ને આ જી, જી એટલે 10, આ 10 તો 0 0 ઉડી ગયા. એ બરાબર આવશે 0.1 મીટર, એટલે કે 10 સેન્ટીમીટર. ઓપ્શન એનો આવશે 10 સેન્ટીમીટર. એ ઓપ્શન આવશે 45 નો. 47 માં લો. MCQ નંબર 47 તમને આપેલો છે સ્થાનાંતર x a sin ઓમેગા t પ્લસ પાઈ બાય 6. આ સ્થાનાંતર આપ્યું છે. તમને પૂછ્યું છે રકમમાં કેટલા સમય પછી તેનો વેગ મહત્તમ વેગથી અડધો થાય. આ શું છે? એકવાર વિકલન કરો શું થઈ જાય? કરો વિકલન. હાલો, a sin નું વિકલન cos ઓમેગા t પ્લસ પાઈ બાય 6. તમે વિકલન t ની સાપેક્ષે કરો, t નો સહગુણક હોય ને આગળ મૂકવાનો. આ થઈ ગયો વેગ. હાલો, મને એમ કે આ મેક્સિમમ વેગ કેટલો થાય? કેતો આ 1 થાય તે આ cos વિધેય મેક્સિમમ 1 થાય. આ 1 થઈ જાય, મેક્સિમમ વેગ થઈ જાય. કેટલો થઈ જાય? ઓમેગા. રકમમાં શું કીધું છે? આ વેગ મહત્તમ વેગ થી કેવો કરવાનો? મૂકો આને, આની જગ્યાએ આનું અડધું મૂકો. ઓમેગા a બાય 2 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા a cos ઓમેગા t પ્લસ પાઈ બાય 6. હાલો, ઓમેગા એ ઓમેગા ઉડી ગયા. બોલો cos ની કઈ કિંમત વનાક થાય? cos 60 થાય ને, એટલે પાઈ બાય 3. આ ખૂણો આટલો હોવો જોઈએ, પાઈ બાય 3 જેટલો આ ખૂણો. હાલો, આના કરતા અડધું છે. જો આના કરતા અડધું છે. આને આ બાદ જાવ તો અડધું વધશે. પાઈ બાય 6 બરાબર ઓમેગા t. હાલો, ઓમેગા નું સૂત્ર શું? ઓમેગા નું સૂત્ર છે 2 પાઈ બાય t. ટી આ પાઈ પાઈ ઉડી ગયા. આ ટી આ બાજુ બે નીચે આવશે. ટી બરાબર આવશે t બાય 12. જવાબ આવશે એનો બી ઓપ્શન. લખી નાખો.
50મો પ્રશ્ન પહેલા જો નીચેનામાંથી કયું સમીકરણ સરળ આવત ગતિ રજૂ કરે છે? તો એ પ્રોપોર્શનલ ટુ શું આવે સરળ આવત ગતિમાં? -kx. -x ના સપ્રમાણમાં હોવું જોઈએ. જો તો ઓપ્શન -x ક્યાં દેખાય તમને? સી ઓપ્શન છે. એ તો અચળાંક છે. અચળાંક ગમે એ મૂકી શકો તમે, એમાં શું ફરક પડવાનો? જવાબ આવશે એનો સી ઓપ્શન 50માં. 52મો પ્રશ્ન જો એક્સ અક્ષ પર ગતિ કરતા કણનું સ્થાન x = a sin² ωt સૂત્ર મુજબ છે. તો જોવાનું છે આ સરળ આવત ગતિ છે કે નહીં. તો મેં તમને કીધું છે સરળ આવત ગતિ તમારે કન્ડિશન ચેક કરવી તો શું ગોતવાનું? a પ્રોપોર્શનલ ટુ -x થાય છે કે નહીં. જો થતું હોય સરળ આવત ગતિ હોય, નો થતું હોય નો. હાલો આ સ્થાનાંતર છે, કરો એકવાર વિકલન એટલે વેગ થઈ જાય. ઘાત આગળ એક ઘાત ઓછી. આપણે વિકલન સમયની સાપેક્ષે કરવી. આ થોડો સમય છે તો આનું પાછું કરવાનું. સાઈન નું વિકલન cos ωt. વિકલન સમયની સાપેક્ષે કરવી તો ઓમેગા ગુણાકારમાં છે, સહગુણકમાં આગળ મૂકવાનો પાછો એનો. હાલો આ ધ્યાન રાખો બધા. આ a ને આ ઓમેગા, આ સૂત્ર છે. જો આ છે નહીં 2 sin θ cos θ, એનું સૂત્ર આવે sin 2 θ. હાલો આ વેગ મેળવો. પાછું વિકલન કરો એટલે પ્રવેગ થઈ જાય. કરો વિકલન. sin નું વિકલન cos 2 ωt. હાલો t ની સાપેક્ષે વિકલન કરો, સહગુણક મૂકો આગળ 2 ઓમેગા એટલે 2a² cos 2 ωt. હવે અહીંયા જો તો આ સ્થાનાંતર અહીંયા આવે છે, નથી આવતું. a પ્રોપોર્શનલ ટુ -y નથી થતું, મતલબ આ સરળ આવત ગતિ નથી. ક્યાં છે ઓપ્શન? જવાબ આવે સી ઓપ્શન. બોલે ને પછી 53મો એમસીક્યુ જો આમાં તમારે બીજ પૂછ્યું છે સરળ આવત ગતિ કયું સમીકરણ દર્શાવે છે. ચાલો ઉપાડો બધા. પહેલા સમીકરણ થી ઉપાડો. sin ωt -cos ωt. કરો વિકલન એકવાર એટલે વેગ થઈ જાય. હાલો sin નું વિકલન cos નું વિકલન -sin. બે જગ્યાએ ઓમેગા ગુણાકારમાં આવશે. આ ઓમેગા બહાર મૂકી દઉં છું, બે નો ઓમેગા કોમન કાઢી લીધું. હાલો આ વેગ થઈ ગયો. પાછું વિકલન કરો એટલે પ્રવેગ થઈ જાય. cos નું વિકલન -sin. sin નું વિકલન cos, પાછો ઓમેગા આવશે બહાર. એ બરાબર આમાંથી માઇનસ કોમન કાઢી લઉં છું. નામ લખાય sin ωt -cos ωt. આમ લખાય. આ શું છે? જાયરું y મૂકો y. એ બરાબર -ω² y. તો આવ્યું જ નહીં એ -y ના સહપ્રમાણમાં. તો આ સરળ આવત ગતિ છે. હાલો પેલી છે. હાલો બીજી તમને આપેલી છે આ રીતની. હાલો બીજીમાં તમને સ્થાનાંતરનું સમીકરણ આવું આપ્યું છે. y બરાબર sin³ ωt. આ ચેક કરવાની છે સરળ આવત ગતિ છે કે નહીં. હાલો કરો એકવાર વિકલન. ઘાત આગળ એક ઘાત ઓછી, પાછું sin નું વિકલન પાછું થાય. sin નું વિકલન cos, પાછું t ની હારે ગુણાકારમાં સહગુણક આગળ મૂકવાનું. આ વેગ આવ્યો 3 ઓમેગા sin² ωt cos ωt. હાલો હવે આનું પાછું વિકલન કરો એટલે પ્રવેગ થાય. હવે આમાં તમે જો ને તો બે પદ ગુણાકારમાં છે. આ બે પદ વિકલનનો ગુણાકારનો નિયમ મૂકવો પડશે. પહેલું પદ એમનમ, બીજા પદનું વિકલન cos નું વિકલન -sin ωt, ઓમેગા મૂકવાનો આગળ. હાલો પહેલું પદ એમનમ, બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ એમનમ, પહેલા પદનું વિકલન. આનું વિકલન કરો. ઘાત આગળ એક ઘાત ઓછી, પાછું sin નું પાછું થાય. sin વિકલન cos ને પાછો ઓમેગા મૂકવાનો. હા એ બરાબર 3 ઓમેગા. આ ઓમેગા છે ને આમાં ઓમેગા છે. ઓમેગા બહાર લઈ લેજો, ω² થઈ જાય. આ શું થઈ ગયું? -sin³ ωt પ્લસ 2 sin ωt cos² ωt. આવું થયું. હાલો હવે જો આ બધાને નિત્ય સમ આવડે છે.
નિત્ય સમૂહ છે સાइन સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 છે ને સાइन સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 તો કોસ સ્ક્વેર બરાબર શું લખાય 1 માઇનસ સાइन સ્ક્વેર લખાય આ મૂકો 1 માઇનસ સાइन સ્ક્વેર એટલે આવું થાય 1 માઇનસ સાइन સ્ક્વેર ઓમેગા ટી આ પદનો અહીંયા ગુણાકાર કરો 2 sin ઓમેગા ટી આ પદનો અહીંયા ગુણાકાર -2 sin ક્યુબ ઓમેગા ટી આ બે પદ હરખા છે આ -1 ને -2 -3 sin ક્યુબ ઓમેગા ટી પ્લસ 2 sin ઓમેગા ટી આવું થયું હવે આ ઓલું સ્થાનાંતર છે જો બીજું ઈ તો આયા છે પણ આ પદનું શું કરશું તો એ પ્રોપોર્શનલ ટુ માઇનસ વાય થવાનું નથી અહીંયા એ પ્રોપોર્શનલ ટુ માઇનસ આ પદ નો હોત ને તો થઈ જાત જો આવી ગયું તો આ પદ આવી ગયું શું કર આ પદ નડે જો એ પ્રોપોર્શનલ ટુ માઇનસ વાય કન્ડિશન નું પાલન થયું નહીં આ સરળ અગતિ નથી હાલો પહેલા આટલું લખી
y बराबर 5 cos 3π/4 માઇનસ 3 ઓમેગા ટી. હાલો, આ સરળ અવગતિ છે કે નહીં? તો મેં તમને યાદ હોય ને તો બેઝિક મેથેમેટિક્સ માં ભણાવ્યું હતું. cos છે ને યુગ્મ વિધેય છે, યાદ કરો. તો આ પદને તમે આગળ પાછળ લખશો ને કઈ ફરક નહીં પડે. યુગ્મ વિધેય હોય ને તો આને આમ લખીએ ગઈ. આ તો સરળ અવગતિનું સમીકરણ છે જ. y બરાબર a sin અથવા cos ઓમેગા t પ્લસ 5 પ્રકારનું સ્વરૂપ છે. તો આ સરળ અવગતિ છે, આમાં તમે ચેક કરવાની જરૂર નથી, આ છે જ. હાલો, એની પછી આપ્યું છે ઓપ્શન નંબર 4, 1 પ્લસ ઓમેગા ટી પ્લસ ઓમેગા સ્ક્વેર ટી સ્ક્વેર. આ સરળ અવગતિ છે કે નહીં? હાલો, કરો વિકલન આનું. 1 નું વિકલન 0, આ ઓમેગા ટી નું 1, આ ઘાત આગળ 1 ઘાત ઓછી, આ વેગ મેળવો. પાછું એકવાર વિકલન કરો એટલે પ્રવેગ થઈ જાય. આનું 0, 2 ઓમેગા સ્ક્વેર ટી નું 1, આમાં ક્યાં y આવે છે? અહીંયા y a proportional to minus y થાતું નથી. આ સરળ અવગતિ છે. તો સરળ અવગતિ કઈ કઈ આવી? પહેલી આવી ને ત્રીજી આવી. તો સી ઓપ્શન આવશે એનો 53 માં, પહેલી અને ત્રીજી. 60 સુધી બોલો. 54 મો પ્રશ્ન જો, પ્રશ્ન નંબર 54. તમને સ્થાનાંતરનું સમીકરણ આપ્યું છે x = a cos ઓમેગા t. તો તમને એમ કીધું છે પ્રવેગનો ગ્રાફ દોરો. તો એકવાર વિકલન કરે એટલે વેગ થઈ જાય. કરો વિકલન. cos નું વિકલન માઈનસ sin ઓમેગા t, ઓમેગા આગળ લખવાનું, આ વેગ આવ્યો. પાછું વિકલન કરો એટલે પ્રવેગ થઈ જાય. sin નું વિકલન cos ઓમેગા t, ઓમેગા પાછું આગળ આવ્યું. હાલો, મને એમ કહેતો t બરાબર 0 મૂકું હું આમાં, તો પ્રવેગ મેક્સિમમ થી શરૂ થાય હે ને? cos 0 1 થાય. તો મેક્સિમમ થી કયો ગ્રાફ શરૂ થાય છે? પેલો. હા, નેગેટિવ આવ્યો ને, તો આવશે જવાબ એનો સી ઓપ્શન. 54 માં માચેન નહીં. બોલો પછી પેલામાં 56 મો એમસીક્યુ જો. એકમાં સાઇન વિધેય છે ને એકમાં કોસ વિધેય છે. ગમ વિસ્તાર કેટલો થાય આનો? √a² + b². બે વચ્ચે 90 ડિગ્રી કળા તફાવત, પાછળનો પત્તો ઉડી જાય. તો ક્યાં છે ઓપ્શન? સી આવે જવાબ એનો. 60 સુધી 57 મો પ્રશ્ન જો. મેં તમને આવો પ્રશ્ન ગણાવેલો છે, એ કિંમતના સ્વરૂપમાં હતો. આમાં કિંમત નથી, એટલો ફરક છે. એક કણ સુરેખામાં સરળ આવત ગતિ કરે છે. મધ્યમાન સ્થાનથી x1 અને x2 અંતરે એના વેગ અનુક્રમે v1 અને v2 છે. તો આવતકાળ કેટલો થાય? વેગનું સૂત્ર શું? ઓમેગા √a² - y². તમને શું કીધું છે? સમતોલન સ્થાનથી x1 અંતરે હોય ત્યારે એનો વેગ v1 છે. સમતોલન સ્થાનથી x2 અંતરે હોય ત્યારે એનો વેગ v2 છે. હાલો, શું કર્યું હતું યાદ છે? આ બેન વર્ગ કરીને બાદબાકી કરો. v1² - v2². આ પદ ઉડી જાય છે. આ પદ, આ બે હરકા છે ને. હાલો, તો આ પદમાંથી આ પદ બાદ કરો એટલે ઓમેગા આમ પ્લસ થઈ જાય ને, x2² માઇનસ. હાલો, આને છેદમાં લ્યો, વર્ગ કર્યો છે ને. હાલો, છેદમાં લ્યો √v1² - v2² upon x2² માઇનસ x1². આ ઓમેગા મેળવો. ઓમેગા બરાબર 2π/t. હાલો, t ને કરતા બનાવો. t બરાબર આવશે 2π √x2² માઇનસ x1² upon v1² માઇનસ v2². ઓપ્શનમાં ભૂલ છે, ત્યાં v2² માઇનસ v1² થઈ ગયું. v1² માઇનસ v2² આવે. બી ઓપ્શન જવાબ આવે. યાદ આવ્યો આવો દાખલો? એક ગણાવેલો છે. એ કિંમત વાળો છે, આમાં કિંમત નથી, એટલો ફરક છે. હો? વર્ગમૂળ કાઢ્યું બાદ માઇનસ કિંમત નું વર્ગમૂળ કાઢ થોડો પોઝિટિવ થઈ જાય. વર્ગ કર તો પોઝિટિવ થાય, વર્ગમૂળ કર તો થોડું પોઝિટિવ થાય. 60 સુધી બોલો. 60 મો પ્રશ્ન જો બાળકો. પ્રશ્ન નંબર 60.
હાલો વાંચો રકમ. કે બળતરાંક ધરાવતી સ્પ્રિંગના 3 ટુકડા 1:2:3 ના ગુણોત્તરમાં કરવામાં આવે. આ કે બળતરાંક વાળી સ્પ્રિંગ, આના તમારે 3 ટુકડા કરી નાખવાના છે 1:2:3 માં. નો થાય માઇનસ નું વર્ગમૂળ કઈ તો પોઝિટિવ વર્ગ કઈ તો નો થાય પોઝિટિવ. √-16 થોડું પોઝિટિવ થાય. હાલો અહીં ધ્યાન. આ કે બળતરાંક વાળી સ્પ્રિંગ છે. આના તમારે 3 ટુકડા, જો મગજ વાપર જાય, ધ્યાન રાખે બધા. આના 1:2:3 માં 3 ટુકડા કરી નાખવાના છે. હાલો વિચારો પેલા, L લંબાઈની સ્પ્રિંગ હોય, બોલો કેટલી કેટલી લંબાઈના ટુકડા કરું? 1:2:3 ની લંબાઈમાં ગુણોત્તર હોવો જોઈએ એનો. પેલા તો ત્રણેયનો સરવાળો કરો, તો 1:2:3 છે ને, ત્રણનો સરવાળો કરો 6 થાય. કેટલા? તો હું કામ કરવાનું, પેલા આ સ્પ્રિંગના તમારે 6 ટુકડા કરી નાખવાના. કેટલા? દરેકની લંબાઈ L/6. આમાં એક ટુકડો રાખવાનો, આમાં 2 ટુકડા રાખવાના એટલે 2L/6 થાય. આમાં 3 ટુકડા રાખો એટલે 3L/6 થઈ જાય. કરો સરવાળો, L થઈ જાય. જોઈ લો રેડી, આવી રીતે ટુકડા કરવાના. હાલો આ L/6, આ L/3 થાય, 2 3 ભાગલ છે. આ L/2 થાય. તો મેં તમને કીધું છે બળતરાંક લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય. આનો L/6 છે તો આનો બળતરાંક 6K હશે, આનો 3K હશે, આનો 2K હશે. હાલો હવે રકમમાં શું લખ્યું છે કે આ ત્રણેય ટુકડા છે એને પેલા તમારે શ્રેણીમાં જોડવાના. તો આ ત્રણેય ટુકડાને શ્રેણીમાં જોડો તો બળતરાંક K ડેશ મળે. તો આ ત્રણેયને શ્રેણીમાં જોડો તો આ સ્પ્રિંગ પાછી બની જાય. તો બળતરાંક તો ઈને જ રહીએ. હવે આ ત્રણેય ટુકડાને સમાંતરમાં જોડવાના. સમાંતરમાં બળતરાંકનો સરવાળો થાય, આપણે ભણાવ્યું છે. કરો સરવાળો, 6K + 3K 9K + 2K 11K. હાલો કયો લ્યો ગુણોત્તર? કે ઉડી ગયા. હું ગુણોત્તર આવ્યો? 1/11. ઓપ્શન આવશે એનો A ઓપ્શન. લખી નાખો.
61મો MCQ જો બસ એક પર્યાપ્ત ઊંચાઈના મકાનની છત પરથી એક લોલક લટકાવેલ છે કે જે સાદા આવત લોલકની જેમ સરળતાથી આગળ પાછળ ગતિ કરી શકે. સરેરાશ સ્થિતિ એટલે શું? સમતોલન સ્થિતિ. સમતોલન સ્થિતિથી 5 મીટર અંતરે આ લોલકના દડાનો પ્રવેગ 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો આવતકાળ શોધો. પ્રવેગ તો આપ્યો છે. પ્રવેગનું સૂત્ર શું છે? ઓમેગા સ્ક્વેર વાય. પ્રવેગ કેટલો આપ્યો છે? પ્રવેગ આપ્યો 20. આવતકાળ ગોતવાનો. ઓમેગા બરાબર 2π/t મૂકી દો. 4π² t². સ્થાનાંતર કેટલું આપ્યું? 5. 5 ચોક 20. આ 4 ઉડી ગયા. t² બરાબર π². t બરાબર 5. 3.14 એમને જ રાખ્યો છે. બોલો એની પછી 63મો પ્રશ્ન જો સરળ આવત ગતિ કરતા એક કણનો એક પૂર્ણ કંપન દરમિયાન સરેરાશ વેગ કેટલો થાય? સરેરાશ વેગનું સૂત્ર છે સ્થાનાંતર ભાગ્યા સમય. શું સૂત્ર છે? હવે જો તો એક આવતકાળ પૂરો થાય સ્થાનાંતર હંમેશા 0 થાય. અહીંથી શરૂ કર્યું, આમ ગયો, અહીંયા આવ્યો, આમ ગયો, અહીંયા આવ્યો. એક દોલન પૂરું થયું, કેટલું આવ્યો સ્થાનાંતર? 0. સરેરાશ વેગ 0. આના દાખલામાં તમને સરેરાશ ઝડપ પૂછ્યું હોય શું થાય? એક આવતકાળમાં પથ લંબાઈ થાય 4a જેટલી. જો આ a કંપ વિસ્તાર, આ પાછો a, પાછો a, પાછો a. કેટલો કંપ વિસ્તાર થયો? 4a. તો કંપ વિસ્તાર થયો 4a. પથ લંબાઈ 4a થઈ. ભાગાકાર આવતકાળ t. તો જવાબ એનો આવે 4a/t. સરેરાશ ઝડપ પૂછ્યું હોય તો શું જવાબ આવે? 4a/t. બોલે પછી 70 સુધી 69 સુધી 66 જો નીચેનામાંથી કઈ આવત ગતિ છે? પહેલા મને એમ કહો તો આવત ગતિની વ્યાખ્યા શું છે? પહેલી આપણે પાઠ શરૂ કર્યો, પહેલી જ લીટી ઈ ભણાવી તમે. જ્યારે કોઈ પદાર્થ નિશ્ચિત પથ પર નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિયત સમયગાળાએ પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો એવી ગતિને આવત ગતિ કહેવાય. આવું ભણાવ્યું. હવે આમાંથી ગોતવાની કઈ આવત ગતિ છે? તો e⁻ ωt છે. હવે એમાં તમે સમય વધારતા જાઓ, e⁻ kx માં આ સ્થાનાંતર છે. આમાં સમય વધારતા જાઓ તો એ ક્યારે ઘટવાનું છે નહીં. દોલક e⁻ ωt છે. આને આમ લખાય જ નહીં. વચ્ચે વચ્ચે બોલવાનું બંધ રાખો. ભણાવતા બરોબર ધ્યાન રાખો. મને એમ કે આમાં સમય હું વધારતો જ જાઉં, સમય તો ઘટવાનો જ છે નહીં. આ પદ હું આ વધ્યા જ રાખશે તો આ પદ શું થતું જાય? ઘટતું જ જાય. ક્યારે વધવાનું આવશે જ નહીં, ઘટ જ થાય હે ને. તો સ્થાનાંતર આવત ગતિ કોને કહેવાય? આમ દોલન થતું હોય. ધારો કે સાદું લોલક છે, તમે અહીં મૂક્યું, અહીંથી આમ મૂકું છું તો આમાં આવત ગતિ થતી હશે. તો સમતોલન સ્થાનથી પદાર્થ દૂર જાય, નજીક આવે ને. આમાં તો શું થાય? દૂર નજીક જ જાય અથવા તો દૂર જ જતો જાય. આવું આવત ગતિમાં થાય ન થાય. હું બોલું હું અહીંયા સાદું લોલક લટકાવ્યું, આ સમતોલન સ્થાન પદાર્થને હું અહીંથી મૂકી દઉં તો આ સમતોલન સ્થાનથી નજીક જાય ને દૂર જાય. બે બાજુ નજીક આવે દૂર જાય, નજીક આવે દૂર જાય. આમાં શું થાય? આમાં સમય વધતો જાય એટલે આ પદ વધતું જાય, આ ઘટતું જ જાય. વધવાનું તો આવતું જ નથી આ પદ. હાલો તો આ નથી. e⁻ ωt આમાં એવું થાય, સમય વધતો જાય આ પદ વધતું જ જાય, ઘટશે જ નહીં ક્યારેય. પછી આવે છે ln e⁻ આમાં એવું થાય, સમય વધતો જાય એટલે પદ વધતું જ જાય. એની પછી આવે છે sin ωt પ્લસ cos ωt. આમાં સમય વધારો, તો આમાં વધારો ખૂણો આ t છે વધતું જાય તો sin વિધેય છે. આ sin વિધેય તો વધે ઘટે ને, સમય વધારો એટલે આમ થાય sin વિધેય. આમાં સમતોલન સ્થાનથી પદાર્થ દૂર જાય, નજીક જાય. આ છે આવત ગતિ. આ એક આવત ગતિ નથી. બોલે ને પછી 69 સુધી 69 એ તો ઘણા લેતો. હાલો કાલ આપણે એમ્સમાં દાખલા ગણશું. મહેરબાની કરીને દાખલા ગણીને આવવા.